આજે તો મયુર ને હાથે કેટલું બધું લોહી નીકળી ગયું એમાં થયું એવું. હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો? મજામાં? તો અમે તો આજ હાવ ફ્રી હતા એટલે ફૂઈની વાડી આંટો મારવા આવી ગયા. તો ફૂઈની ખેતરમાં કામ કરે છે કેમ કે આ બધો બહુ વરસાદ આવ્યો ને કેટલા દીધા એ ફૂઈની ને એની સાયર હતી ને બધી પલ્લી ગઈ એટલે એવડે એ ટ્રેક્ટરમાં ભરીને વેવે છે અને પુળાઈ વાળવાના બાકી છે. તો હું કે આદુની ખેતરમાં આવી જ નથી ને તે મયુર કહો હાલો ને જાય ઘડી કામ કરાવી નૈરા વાહ અહીંયા મસ્ત મજાનો પવન હોય અહીં તો વાડીએ વાહાર ખાવું. તો મયું હવે આ ફૂઈની સોડી બહુ કવરાવી અને રાખશે અને હું જાઉં છું કામ કરવા ખેતરમાં ફૂઈને પૂળા વળાવવા. તો બધા એ વ્લોગમાં જોડા રહેજો. થાકી ગયા કીઓના પૂળા વાળી આખા ખેતરમાં પૂળા બાકી વાળવાના અને ટ્રેક્ટરમાં હારવાર ભરતાય જાય ને વેવતાય જાય. તો ફૂઈ ગયેલા હે સા પીવા અને ત્યાં સુધી હું એકલી પૂળા વાળું આમ બધે વાળીને વી આવી વાનકાર બાકી છે એ વાળું બધાય. તો તમે જાઓ, મને કાંઈ બહુ આવડતો નથી. મને આવડે જ છે પણ કે આદુનું ખેતરમાં કામ જ નથી કર્યું કે એટલે બધું ભૂલાઈ ગયું. મયુન તો કાંઈ નહીં આવડતું હે. આવડે મને આ બધું કામ આવડે. પેલા મેં આજ કર્યું તને એમ કે મને નહીં આવડતું એમ કે હું તારી કરતા હોશિયાર છું આમાં. હે આપણો પૂરો રેડી કેમ આપણે ખેતી કામ બધું ખાઓ. હવે તો ફૂઈની છોકરી ચાલીને આવી ગઈ છે કીઓની. તો સા પી લઈ જોડો. તો વાડીએ જે સા હોય કે એની યાર કંઈક મજા જ અલગ હોય કંઈક. તો વાડીની ચા એટલે ચા, બાકી મોજ જ પડી જાય. ઓ હાલો તમારે પીવી તો ચા કેટલો પીવો? તો ચા પીને પાછા પૂળા વાળવા લાગી જા. અડધું ખેતર પૂરું થઈ ગયું એટલે ખૂણો હે ખાલી આગળ પૂરું. એક પૂળો ખાલી વાળવાનું કીધું ને તારે પૂળો એડા ભેગું વગાડી દીધું. બોલો આનું શું કરવું? આમ થા કે મને આવડે તમે ન હાલો. સાકું ખૂટે એમ ખૂટા દે.